ગુજરાતની ધરતી પર અનેક દેવી દેવતાઓ પ્રત્યે અઢળક શ્રદ્ધા છે, પણ ગામડાની ગલીઓમાં જે નામ પ્રેમથી લેવાય છે તે છે મેલડીમાં. એક નાનું ગામ હતું. ત્યાં એક ગરીબ પણ શ્રદ્ધાળુ ખેડૂત રહેતો. તેના જીવનમાં મુશ્કેલીઓ ઘણી હતી. પાક બગડતો, ઘરમાં તંગી અને મનમાં ચિંતા. પણ એક વસ્તુ ક્યારેય ઓછી ન થઈ: મેલડી મા પરનો વિશ્વાસ. દરરોજ વહેલી સવારે એ ખેડૂત મંદિરે જઈને દીવો પ્રગટાવતો અને કહેતો, "હે માં, તું મારી સાથે છે એટલે મને કોઈ ડર નથી." સમય બદલાયો. એક વર્ષે ભારે દુષ્કાળ પડ્યો. આખું ગામ પરેશાન થઈ ગયું. ખેડૂતના ખેતરમાં પણ પાણી નહોતું. છતાં તે રોજ માની આરતી કરતો અને વિશ્વાસ રાખતો. એક રાત્રે તેને સ્વપ્ન આવ્યું. માં મેલડીએ આશીર્વાદ આપ્યો અને કહ્યું, "બેટા, વિશ્વાસ ક્યારેય તોડતો નહીં. આવતીકાલે તારા ખેતરમાં કૃપા વરસશે." બીજે જ દિવસે અચાનક વરસાદ શરૂ થયો. ખેડૂતના ખેતરમાં લીલોતરી છવાઈ ગઈ. આખું ગામ ચકિત રહી ગયું. સૌએ સમજ્યું, આ માં મેલડીની કૃપા છે. તે દિવસથી ગામમાં વધુ શ્રદ્ધા સાથે મેલડી માની આરતી થવા લાગી. શીખ: સાચા દિલથી કરેલી ભક્તિ ક્યારે